નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને વધુ એક એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ मोहम्मद इरशाद गुलाम सादिक बक्कल नंबर 3034 तथा एएसआई जाकिर भाई गुलाम भाई बक्कल नंबर 2543 नाओने મળેલ બાતમીના આધારે પ્લોટ નંબર 178 સરદારનગર સોસાયટી રો હાઉસ તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત ખાતે આવેલ રૂમમાંથી બે રીઢા આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 3.515 કિલોગ્રામ જેની કિંમત ₹35,150 સહિત કુલ્લે કિંમત ₹45,150 ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓ સુમંત कैलाश प्रसाद विद्यालाल सिन्हा उम्र वर्ष 44 धंधो मजूरी काम रहे प्लॉट नंबर 178 सरदारनगर प्लॉट सोसायटी रो हाउस केनाल रोड तलंगपुर रोड सचिन जीआईडीसी सूरत मूल रहे गाम पोस्ट जयतीपुर थाना नईवतपुर जिला पटना बिहार मोहम्मद असलम मोहम्मद हनीफ चौधरी उम्र वर्ष 38 रहे एजन मूल वतन गाम हरखरी थाना पचपेड़वा तालुको तुलसीपुर जिल्लो बलराम उत्तर प्रदेश ने पकड़ी पाड़ी प्रशंसनीय कामगीरी करेल है।